ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો આ જિલ્લાનો 21મી સદીમાં પણ વિકાસ ગોકળ ગતિએ થઈ રહ્યો છે। હિંમતનગરમાં ઓવરબ્રિજ માટે 5 વખત શ્રીફળ વધેરાયા, પરંતુ તેમ છતાં 3 વર્ષથી બ્રિજની કામગીરી જાણે ટલ્લે ચડેલી હોય તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે। ગુજરાતની ઉત્તરમાં આવેલા સાબરકાંઠા જિલ્લાનું વડું મથક હિંમતનગર અને શહેરના હૃદય સમાન સ્ટેશન રોડ વિસ્તાર। અહીંયા લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરાઈ। આ વાતને 3 વર્ષ થઈ ગયા, પરંતુ હજી સુધી બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। નવાઈની વાત તો એ છે કે બ્રિજની કામગીરી માટે 5 વખત શ્રીફળ વધેરવામાં આવ્યા, તેમ છતાં કામગીરી પૂરી થઈ નથી। પરિણામે સ્થાનિકોને વેઠવી પડી રહી છે ભારે હાલાકી। જલ્દીથી જલ્દી આ બ્રિજ થઈ જાય સારું। આમ તો ડબલ એન્જિનની વાતો કરે છે, અહીંયા તો 3 એન્જિન। આમ તો ગ્રામ પંચાયતથી સંસદ સુધી એમની સરકાર છે, પણ ખબર નહીં સરકારની કેમ મનસા નથી આ બ્રિજ બનાવવાની, એ ખબર પડતી નથી। આ બ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી 5 વખત ચાલુ થઈને 5 વખત બંધ થયું। અમે પોતે કંટાળી ગયા, કયા છો ઘડિયામાં કરે મુહૂર્ત કર્યું છે, 400 ઘડિયા મારે તો આનું કોમ જ નહીં પતતું। ધંધા રોજગાર પતી ગયા છે, રસ્તા બંધ થઈ ગયા છે, આવા જવાના ગરીબ આ બાજુ બંધ કરે છે, ખોલે છે। ઘણા સમયથી ધંધા જ નહીં। કાં તો બ્રિજનું કામ પૂરું કર્યું તો સારું, કાં તો એમની ડોમ જ ચલાટકતા મેળ દીધું સારું। આ બ્રિજની કામગીરી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન વિભાગને સોંપવામાં આવી છે, જેના માટે કરોડો રૂપિયા પણ ફાળવાયા, તેમ છતાં કામગીરી ટલ્લે ચડેલી છે। ત્યારે વિપક્ષનું કહેવું છે કે ધારાસભ્ય અને સાંસદને ફોટો સેશન સિવાય પ્રજાના કામમાં કોઈ રસ નથી। ઓવરબ્રિજની કામગીરી જે છેલ્લા 2.5 વર્ષથી બંધ છે, એનું પણ જો નિરીક્ષણ કરવામાં આવે તો વહેલી તકે આ પુલનું કામગીરી પૂર્ણ થાય, નાગરિકોની સુખાકારીમાં વધારો થાય એવું અમો ઈચ્છી રહ્યા છે। ગુજરાતમાં વર્ષોથી ભાજપનું શાસન છે, ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં સાબરકાંઠા જિલ્લાનો જોઈએ તેવો વિકાસ થયો નથી। ત્યારે હવે તંત્ર અને ભાજપના નેતાઓ જાગે અને સત્વરે વિકાસ થાય તો ખરા અર્થમાં જ ગુજરાતનો વિકાસ થવો કહેવાશે। હિંમતનગરથી TV 13 ગુજરાતી માટે નીતિન પટેલનો રિપોર્ટ।